તો આજે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી। આ પહેલા રંજન ભટ્ટે રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા। જોકે આ કાર્યક્રમ બાદ કોંગ્રેસે ભાજપ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાવી અને જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને તપાસ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસનું માનવું છે કે વિજય રૂપાણીને લોકસભાની ચૂંટણી હોવાના કારણે પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને તેઓએ પોતાના કાર્યક્રમમાં સરકારી મશીનરીનો પણ ઉપયોગ કરીને આચારસંહિતા ભંગ કર્યો છે। કોંગ્રેસનું માનવું છે કે વિજય રૂપાણીના કારણે પોલીસે રોડ બંધ કર્યા, જેનાથી સામાન્ય પ્રજાને હાલાકી પડી હતી, તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। પહેલા તો જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હોય, આદર્શ આચારસંહિતા જ્યારે લાગુ થઈ ગઈ હોય, ત્યારે કોઈ પણ હોય, મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય કે કોઈએ પણ આચારસંહિતાનું પાલન કરવાનું હોય અને આચારસંહિતા લાગુ થઈ ગયા પછી સરકારી તંત્રની જે ગાડીઓ હોય, જો એ પ્રોટોકોલમાં આવે, વીઆઈપી પ્રોટોકોલ આવે, તો એ આચારસંહિતાનો ભંગ છે। મુદ્દાઓની શોધમાં હોય છે, એટલે આ એક મુદ્દો છે। હકારાત્મક પ્રચાર કરીને જનતા સામે જાઓ, તમે સારા કેમ છો તે કહો, એના બદલે આવા નાના નાના ભૂલો કાઢીને લાઇમલાઇટમાં રહેવાનો કોંગ્રેસનો પ્રયાસ, એનાથી એમને કોઈ ફાયદો નહીં, નુકસાન થવાનું છે। કોંગ્રેસ પાર્ટી તરફથી આચારસંહિતા ભંગની ફરિયાદ અહીંયા કરવામાં આવી છે। અત્રે અમને આ લોકોએ આવેદનપત્ર આપ્યું છે। અમે આચારસંહિતાના જો નોડલ અધિકારી છે એમને આ બાબતની ફરિયાદ આપીને અને આ સંદર્ભે તપાસ કરાવીશું।